નવો એક બીજો વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છે પાવી જેતપુરનું આ જગ્યાની વાત કરીએ તો સાર્વજનિક હાઈસ્કૂલ જે પાવી જેતપુરની ખ્યાતનામ હાઈસ્કૂલ છે ત્યાંથી આપણે પસાર થઈ રહ્યા છે અને સામે તમને દેખાતું હશે નમસ્તે સર્કલ. અને નમસ્તે સર્કલને પ્રમુખ સ્વામી સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાથી તમે જાઓ તો તમારે નાનીરાસલી બાજુ જવાય છે, સીધા જાઓ તો આપણે તારાપુર બાજુ જવાય છે, કોલેજ બાજુ જવાય છે, એ પ્રમાણે અહીંથી જવાય છે. આ બીજી એક ચોકડી છે જેને આપણે પ્રમુખ સ્વામી સર્કલ તરીકે ઓળખીએ છીએ. આગળના વિડીયોમાં તમને દાંડિયા બજાર બતાવ્યું હતું. હવે પાવી જેતપુરનું બીજું બજાર છે તો આ દાંડિયા બજાર જ છે. આપણે એ બાજુથી જવાનું હતું પણ એ કોઈક પ્રસંગ છે જેના કારણે રસ્તો બંધ છે, એટલે ફરીથી આપણે આ દાંડિયા બજારમાંથી જ પસાર થઈશું અને પછી આગળ જઈશું. તો આ દાંડિયા બજાર છે પાવી જેતપુરનું ખ્યાતનામ બજાર, એટલે કે કાપડ બજાર. અહીં તમને વિવિધ પ્રકારના કપડાને લગતું બધું એસેસરીઝ બધું અહીંયા મળી જશે. એટલે કે આ કાપડ બજારમાંથી પસાર થઈ રહ્યા છે જે દાંડિયા બજાર તરીકે ઓળખાય છે. ને આ પાવી જેતપુર તાલુકો છે જે આવેલું છે છોટાઉદેપુર જિલ્લામાં. છોટાઉદેપુર જિલ્લો આપણે આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે, એમાંનું આ પાવી જેતપુર ગામ છે. તો આપણે આ પાવી જેતપુરમાં છે આ અહીંનું તીનબત્તી સર્કલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મેન બજાર જેને તીનબત્તી તરીકે જ ઓળખવામાં આવે છે. તો આ તીનબત્તી એરિયા છે અને આગળ જઈશું તો આપણને બેંક જોવા મળશે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI બેંક છે. અહીંયા સામે જઈશું એટલે અતુલ બેકરી આવશે અને હવેથી અહીંથી ચાલુ થઈ જશે નાની બજાર. એટલે કે અહીંના વિવિધ પ્રકારના બજારોના નામ છે. દાંડિયા બજાર જોયું, હવે આપણે જઈશું નાની બજાર. આ મોટો ટાવર છે અને અહીંયા ટાવર આ રીતે બનાવેલું છે અને પછી આ જે આપણે એન્ટર થઈએ છીએ નાની બજાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને આ સામે જમણી બાજુ શ્રી રામ ભગવાનનું મંદિર છે, રામજી મંદિર. પછી આગળ તમને બેંક ઓફ બરોડા દેખાશે. તો આ નાની બજાર તરીકે ઓળખવામાં આવે છે. જે તે વખતે અહીંનું ખૂબ જ માર્કેટ હતું પાવી જેતપુરનું. તો આ બજાર ખૂબ જ ખ્યાતનામ હતું પાવી જેતપુરનું. તો આ નાની બજાર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણેનું પાવી જેતપુર ગામ છે, તમે જોઈ શકો છો. હવે આપણે જમણી બાજુ જઈશું તો આ નાની બજાર જ છે. હવે અહીંયાથી આપણે આગળ જઈશું એટલે મોટી બજાર આવશે અને મોટી બજાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ છીએ અને સામે જ તમને ગાંધીજીનું સ્ટેચ્યુ જોવા મળશે, ગાંધી બાપુનું. અને આવા અહીં શોપિંગો બનાવ્યા છે અને જનરલ સ્ટોર ચાલુ છે. તો કે આ મોટી બજારમાં આપણે એન્ટર થઈ ગયા છે. તો આ મોટી બજાર તરીકે ઓળખવામાં આવે છે. આવું બજાર હોય છે એટલે બજાર પહેલાંના સમયમાં અહીંયા બજાર ભરાતું હતું મોટું, એટલે આને મોટી બજાર તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તો તીનબત્તી ને દાંડિયા બજાર ને બસ સ્ટેન્ડ એ વિસ્તારમાં જ બધી દુકાનો ને બધું છે. આ તો ખાલી નામ છે એનું મોટી બજાર, કે હમણાં બજાર જેવું અહીંયા ખાસ છે નહીં. અને હવે અહીંથી આ જે આપણે ટર્ન લેવાનું છે, અહીંથી સીધા જઈએ એટલે ઈટવાળા ગામ આવી જશે. આખું ગામ બદલાઈ જશે. ઈટવાળા જે પાવી જેતપુરનું ફળિયા તરીકે જ ઓળખવામાં આવે છે. આ બાઇકવાળા ને ગાડીવાળા જાય છે એ ઈટવાળા ગામ છે, એટલે કે ઈટવાળા છે. એટલે હવે આપણે અહીંથી ટર્ન લઈશું અને ફરીથી મોટી બજાર બાજુ આપણે જઈશું. તો આપણે જઈએ છીએ ફરીથી મોટી બજારવાળા રસ્તા પર. મોટી બજારના રસ્તાનું ફૂલ વ્યૂ તમને આપું તો આ પ્રમાણે ખૂબ જ પહોળા બે રોડ છે, ખૂબ મોટું પાર્કિંગ, ખૂબ મોટો રોડ છે પાવી જેતપુરનો. પાવી જેતપુર છે.
જઈશું એટલે વૈષ્ણવની હવેલી આવશે. અહીંયા તમે દેખાય છે વૈષ્ણવની હવેલી છે કૃષ્ણ ભગવાનની. રસ્તો બંધ છે, આપણે એ બાજુ જવાનું હતું પણ રસ્તો બંધ છે એટલે ફરીથી હવે આપણે દાંડિયા બજાર બાજુ જવાનું છે એટલે કે તીનબત્તી બાજુ જઈશું ને પછી ફાટક બાજુથી નીકળી જઈશું, નહીંતર પછી સોની કોલોની ને બેડા ફળિયા બાજુથી આપણે જતા રહીશું. કારણ કે અહીંયા રસ્તો બંધ છે, રસ્તાનું કામકાજ ચાલે છે, રસ્તો ખોદી કાઢ્યો છે એટલે આપણે એ બાજુથી નહીં જઈએ, આપણે થોડું ફરીને જઈશું આગળ. એટલે આ તીનબત્તી વિસ્તારમાં આવી ગયા છે. પાવીજેતપુરનું હાર્ટ સમો વિસ્તાર કહેવાય, જે પાવીજેતપુરનું હૃદય છે તીનબત્તી વિસ્તાર, ત્યાં આવી ગયા છે આપણે. હવે આપણે બેડા ફળિયામાં જઈશું. પાવીજેતપુરનું બીજું એક ફળિયું છે બેડા ફળિયું, ત્યાં જઈશું. આ પ્રકારની અહીંયા બધી દુકાનો તમને જોવા મળશે જેતપુર પાવીમાં. એવી રીતે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા રહે છે એટલે જાતે જઈને પેલા બે એક્ટિવા અહીંથી હટાવવું પડ્યું છે. દબાણ જ એટલું બધું લોકો કરી લે છે, એટલા ઠેઠ રોડ સુધી બનાવી લે છે એટલે પછી આપણે જાતે 2-3 વાર હોર્ન માર્યા પણ કોઈ બહારથી આવ્યું નહીં, નીકળ્યું નહીં એટલે પછી જાતે આવીને એક્ટિવાને ખસાવવું પડ્યું. તો આ બેડા ફળિયું છે, આને બેડા ફળિયાના નામથી ઓળખવામાં આવે છે. આ સામે દેખાય છે પ્રાથમિક શાળા નંબર 1, પાવીજેતપુરની પ્રાથમિક શાળા છે. આજે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આ છે પાવીજેતપુરનું રેલવે સ્ટેશન દેખાય છે અને આ જગ્યાને આપણે બધા વનકુટીરના નામે ઓળખીએ છીએ. એટલે કે પાવીજેતપુરનો આજે વિડીયો તમને બતાવું છું. તો આપણે પાવીજેતપુરમાં આવી ગયા છે, તો ફૂલ વિડીયો હશે પાવીજેતપુરનો. તો એના માટે તમે અમારા વિડીયોને એન્ડ સુધી દેખજો તો તમને ખબર પડશે. તમે પાવીજેતપુરમાં એન્ટર થાવ એટલે ત્યાં જ આ રીતે આઈ લવ જેતપુર, મારા સ્વપ્નનું જેતપુર એવું લખેલું સિમ્બોલ તમને દેખાશે, એટલે તમે સમજી જશો કે આપણે પાવીજેતપુરમાં આવી ગયા છે. પાવીજેતપુર એટલે કે છોટાઉદેપુર જિલ્લાનું અગત્યનું મથક છે અને જે પાવીજેતપુર છોટાઉદેપુર જિલ્લાનો મોટો તાલુકો છે, એટલે કે તાલુકા પ્લેસ છે અને સરસ મજાનું ગામ છે. આ હાઈવે રોડ છે, અહીંથી સીધા જાય એટલે છોટાઉદેપુર આવી જાય છે ગામ, જે જિલ્લો છે. અને આ પ્રમાણે અહીંયા રેલવે છે, આ રેલવેનું આ કોરિડોર બનાવે છે, એટલે કે જગ્યા છે તે એમની બંધ કરી લે છે. નહીં આવશું એટલે એક બીજું ફાટક આવશે, જે જમણી બાજુ એક ફાટક છે, ત્યાંથી અંદર પણ ગામમાં જવાય છે અને આપણે સીધા જઈશું પહેલાં. એટલે કે પાવીજેતપુરમાં આપણે આ એન્ટર થઈ રહ્યા છે. જેતપુર પાવીમાં આવી ગયા. અહીંથી આપણી ડાબી બાજુ જઈએ તો એપીએમસી માર્કેટ છે અને સામે તમને મોટું શોપિંગ દેખાશે, એટલે કે સમજી જવાશે કે આપણે પાવીજેતપુરમાં એન્ટર થઈ ગયા છે. તો આ પાવીજેતપુરમાં આવી ગયા છે. આ મેન રોડ છે, હાઈવે. અહીંયાથી બોડેલીથી છોટાઉદેપુર જવાના રસ્તામાં જ આ ગામ આવે છે પાવીજેતપુર. અને આ પ્રમાણે એનું માહોલ છે જેતપુરનો. તમને ખાને પીણાની દુકાનો પણ મળશે, કપડાની સારી એવી દુકાનો છે. આદિવાસી પટ્ટો તરીકે ઓળખાય છે અમારું પાવીજેતપુર, એટલે કે આદિવાસીઓની વસ્તી અહીંયા વધારે જોવા મળે છે પ્રમાણમાં. એટલે કે એમનાથી જ આખું બજાર ચાલે છે પાવીજેતપુરનું. તો એ પ્રમાણેનું આ પાવીજેતપુર છે અમારું ગામ.
હવે આપણે અંદર વળશું એટલે કે ડાબી બાજુ જઈશું એટલે મેઇન ગેટ આવશે. મિસ્ટર રશ્મિ મહેશભાઈ શાહ નામનો ગેટ આવે છે આ. એટલે આ ગેટમાં આપણે એન્ટર થશું એટલે પાવી જેતપુરમાં આવી ગયા. આવતાની અંદર જ તમને આવી દુકાનો જોવા મળશે નાની મોટી. અને આ રેલવે ફાટક છે તો આ પ્રમાણે ટ્રાફિક તો રેલવે ફાટક પર હમણાં 10 મિનિટે ટ્રાફિક ક્લિયર થયો. આવું વચ્ચે વચ્ચે ગાડીઓ ઊભી કરી દે બાઇકો વાળાની પર. આ વર્ષોથી આ પ્રોબ્લેમ છે અહીંયા. હંમેશા ફૂલ ટ્રાફિક જામ થઈ જાય છે. અને જ્યારે ટ્રેન આવે ફાટક બંધ થઈ જાય તો 10-15 મિનિટ સુધી ખુલતું નહીં. એટલી ખરાબ કન્ડિશન હોય છે અહીંયા. તો આની પર ધ્યાન દોરવું જોઈએ અને આ ટ્રાફિક હળવો થાય એવું કંઈક આયોજન કરવું જોઈએ એવું લાગે છે. બહુ પેટ્રોલની બરબાદી થાય છે, સમયની બરબાદી થાય છે, પણ કોઈ તંત્ર કોઈ કશું ધ્યાને લેતું નથી. બહુ વર્ષોની આ સમસ્યા છે જ્યારથી આ ફાટક બન્યું છે ત્યારથી. તો આવું છે અમારું પાવી જેતપુર. આ પાવી જેતપુરનું મેઇન બજાર છે. આને દાંડિયા બજાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પાવી જેતપુરનું દાંડિયા બજાર છે. અહીંયા બધી કાપડની દુકાનો મળશે. કપડાની જ બધી દુકાનો છે અહીંયા દાંડિયા બજારમાં.